અમદાવાદમાં ફરી એકવાર દીપડાએ દેખા દીધી। મુમતપુરામાં દીપડાના સગડ મળ્યા છે। ફરી એકવાર દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ છે। વન વિભાગે દીપડો પકડવા પાંજરું મૂક્યું છે। વન વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। ફરી એકવાર દીપડો દેખાયો છે। મુમતપુરા વિસ્તારની અંદર દીપડાના સગડ મળી રહ્યા છે। દીપડાના જે પંજાની છાપ જોવા મળી રહી છે। અમદાવાદમાં ફરી એકવાર દીપડાએ દેખા દીધી છે। પહેલા શેલા વિસ્તારની અંદર સરનદીપ મેન્શનમાં જ્યારે પહેલીવાર દીપડો દેખાયો હતો, ત્યારબાદ દીપડો અન્યત્ર ખસી ગયો હતો અને હવે મુમતપુરા વિસ્તારની અંદર દીપડાના સગડ મળી રહ્યા છે। હિરેન રાવલ અમારી સાથે લાઈવ જોડાયેલા છે। હિરેન, ફરી એકવાર અમદાવાદમાં દીપડો દેખા દીધી છે, દીપડાએ દેખા દીધી છે। શું કામગીરી કરવામાં આવી રહી છે વન વિભાગ દ્વારા? મુમતપુરા અને આસપાસના વિસ્તારમાં ગત 2 દિવસથી આ વિષયની ચર્ચા હતી અને ગઈકાલે જે કેફે આવેલું છે મુમતપુરા રોડ ઉપર, એ વિસ્તારમાં એક વ્યક્તિએ અહીંયાથી દીપડા જેવું અથવા તો વન્ય પ્રાણી જોયું હોવાનું સામે આવ્યું છે। એના આધારે વન વિભાગે તપાસ શરૂ કરી છે। ખાસ જે દ્રશ્યો દેખાય છે, આ ફૂટપ્રિન્ટ છે, એ વન્યજીવના ફૂટપ્રિન્ટ છે, એના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે। જો કે પ્રાથમિક દ્રષ્ટિએ આ જે ફૂટપ્રિન્ટ દેખાઈ રહ્યા છે એ દીપડાના જ છે, એ પ્રકારની કોઈ સ્પષ્ટતા હજી સુધી વન વિભાગ દ્વારા કરવામાં નથી આવી। અન્ય કોઈ વન્યજીવ પણ હોઈ શકે છે। જે વ્યક્તિએ રાત્રે આ દીપડો જોયો છે એની સાથે વાત કરીશું। શું નામ છે તમારું અને ક્યારે તમે જોયું, તમને શું લાગ્યું એ વખતે? मेरा नाम है महादेव सिंह सिसोदिया। मैं एक नौकरी करता हूँ बाजू में 5D कैफे कर उसमें शाम को 4 बजे कैफे खुलता है और सुबह 4 बजे बंद होता है। बराबर, मैं नींद में भी नहीं था। बराबर, तो पूरा कैफे मैंने क्लोज किया सुबह 4 बजे और फिर इसके बाद मैंने कैफे क्लोज हो गया। इसके बाद मैं खटिया लेना है, यहाँ पर खटिया रखा था। एग्जैक्ट गाड़ी के पाछे टायर के पास बैठा था ये, तो मैंने वहाँ पर मैं एकदम खड़ा रह गया। मैंने विचार किया मैं जाऊँ किस साइड। फिर मैं पीछे पैर से वापस रिटर्न हो गया। फिर वहाँ से मैं अंदर जो पत्रिका था उसके अंदर चला गया। फिर इसके बाद वो मैं वापस थोड़ी देर के बाद आया और 112 पर कॉल किया, सब किया। इसके बाद मैं आया तो 112 ફોરેસ્ટની ટીમ અહીંયા આવીને ગઈ, શું કર્યું? ફોરેસ્ટની ટીમ સવારે 8 બજે આવી और पुलिस वाला आया सवारे 4 बजे। तो ફોરેસ્ટની ટીમ आई, या तो पूरा દિવસ हमारे साथे रही, पूरी नाइट हमारे साथे रही। और જે અત્યારે બી અમારે ફોરેસ્ટની ટીમ સાથે જ છે, પણ પિંજરું મૂક્યું હતું, અત્યારે લઈ લીધું હોય, સાંજે પાછું મૂકવાનું છે પિંજરું। તો અત્યારે મેં પૂછ્યું તો સાંજે પાછું મૂકવાનું એમ કહ્યું છે। આ બાજુ આ વાત છે। કઈ બાજુ, કઈ તરફ ગયો એવું કઈ ધ્યાનમાં છે? આ કોઈ ધ્યાન નહીં, એમાં તો ગભરાઈ ગયો હતો, આ ચાલ્યો ગયો। કયા બાજુ ગયો મને ખુદને ના ખબર પડી। આ આગળ ખુલ્લો અને ખેતરવાળો વિસ્તાર છે અને એના કારણે કઈ બાજુ ગયો હશે ત્યાં કોઈ સ્થિતિ સામે નથી આવી। બીજી તરફ વન વિભાગની ટીમ છે, એણે આ વિસ્તારની અંદર સર્ચ શરૂ પણ કર્યું છે। દ્રશ્યો બતાવીશું। ફોરેસ્ટના જે કર્મચારીઓ છે એ ફોરેસ્ટના કર્મચારીઓ પણ અત્યારે અહીંયા હાજર છે। આસપાસના જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર ખરેખર સ્થિતિ શું છે, અહીંયા દીપડાની હયાતી છે કે કેમ, એ દિશામાં પણ તપાસ જે વન વિભાગ છે એની ટીમ કરી રહી છે। ખાસ આસપાસના વિસ્તારમાં અગાઉ પણ દીપડા મૂકી અને થર્મલ સ્કેનર વગેરે છે એનાથી ચેકિંગ કરવામાં આવ્યું હતું અને એમાં પણ કોઈ દીપડાની હયાતી અંગેની પુષ્ટિ છે એ અહીંયા નહોતી મળી। તે પ્રકારે પણ વન વિભાગે જાહેરાત કર્યું હતું। આ જગ્યા પર જે દીપડો દેખાયો છે એમાં હજુ પણ દીપડો છે જ એ પ્રકારની કોઈ સ્પષ્ટતા નથી, અથવા તો અન્ય કોઈ વન્યજીવ છે, કારણ કે જે ફૂટપ્રિન્ટ દેખાઈ રહ્યા છે એ ફૂટપ્રિન્ટ દીપડાના હોય તે પ્રકારના સીધી રીતે જે પ્રકારે ત્યાં સેરેન પાર્કની અંદર જોવા મળ્યા હતા એ પ્રકારના ફૂટપ્રિન્ટ અહીંયા નથી અને ફોરેસ્ટને પણ પ્રાથમિક દ્રષ્ટિએ આ દીપડાના ફૂટપ્રિન્ટ ન હોવાનું લાગી રહ્યું છે। એટલા માટે કોઈ સ્પષ્ટતા હજી સુધી કરવામાં નથી આવી, પરંતુ આશંકાઓને ધ્યાનમાં રાખી આસપાસના વિસ્તારોની અંદર પણ ફોરેસ્ટની ટીમ છે એ તપાસ કરી રહી છે। જી, ધન્યવાદ હિરેન આ માહિતી માટે।